આ છે ચીની લસણ, જે દેખાવમાં તો સફેદ અને ખૂબ સુંદર લાગે છે. આ લસણનો રંગ તો સફેદ છે જ, પરંતુ એની સાઈઝ પણ નોર્મલ લસણથી ખૂબ મોટી છે, જેથી તેને ફોલવું ખૂબ સરળ છે. પરંતુ જેટલું આ લસણ સુંદર દેખાય છે, તેટલું જ તે ખતરનાક પણ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું ચાઇનીઝ લસણ. ચાઇનીઝ લસણની એન્ટ્રી સાથે જ વિરોધ. વેપારીઓએ ચાઇનીઝ લસણની ન થવા દીધી હરાજી. ગુજરાતના ખેડૂતોને કોણ પાયમાલ કરવા માંગે છે? જે ચાઇનીઝ લસણ પર 2006 થી જ પ્રતિબંધ છે, તે ચાઇનીઝ લસણના 30 કટ્ટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે પહોંચી ગયા. અંદાજિત 700 કિલો લસણ કોઈ હરાજી માટે લાવ્યું, પરંતુ આ અંગે જાણ થતાં જ વેપારીઓએ હરાજી તો અટકાવી જ, સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ જાણ કરી અને આ લસણ ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે, 30 કટ્ટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું. ચાઇનીઝ લસણ જેટલું રૂપાળું લાગે છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે જોખમી પણ છે. આ લસણની ખેતી કેવી રીતે થાય છે તે તમે જાણશો તો ચોંકી જશો. તમને માન્યામાં નહીં આવે, પરંતુ આ ચાઇનીઝ લસણની ગટરના પાણીથી ખેતી થાય છે, જેથી તે લેડ, આર્સેનિક, મર્કરી અને અન્ય હેવી મેટલથી જલ્દી તૈયાર થઈ શકે. એટલું જ નહીં, તેને સફેદ રાખવા માટે ક્લોરીનથી બ્લીચ કરવામાં આવે છે અને બ્લીચ માટે મિથાઇલ બ્રોમાઇડ કેમિકલનો ઉપયોગ થાય છે. હવે તમે જ વિચાર કરી લો કે આવા હાનિકારક કેમિકલથી તમારા સ્વાસ્થ્ય પર કેટલું જોખમ ઊભું થઈ શકે છે. જોખમ અંગે પણ વાત કરીશું, પરંતુ આ ચાઇનીઝ લસણની એન્ટ્રી મુદ્દે વિપક્ષના નેતાએ સરકારને કેવી રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો, જરા તે પણ સાંભળો. દૂધ, દહીં, છાશ તો રોજ ડુપ્લિકેટ જ પકડાય છે. અંબાજી માતાનો પ્રસાદ પણ ડુપ્લિકેટ. આ તો ડુપ્લિકેશનવાળી સરકાર છે. કુપોષણમાં દેશ પ્રથમ ક્રમે ગુજરાત આવ્યું છે. ત્યારે હવે લસણ ચાઇનાનું પકડાયું, જે પ્રતિબંધિત લસણ છે 2006થી યુપીએ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. એ લસણ ગોંડલના માર્કેટમાં વેચાવા આવે છે. કઈ બોટમાં આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, તેની તપાસ કરવી જોઈએ. હવે અમે આપને એ પણ જણાવી દઈએ કે કેવી રીતે ચાઇનીઝ લસણ તમને બીમાર કરી શકે છે. ચાઇનીઝ લસણમાં હેવી મેટલના કારણે બોન કેન્સરનો અથવા તો અન્ય કેન્સરનો ખતરો ઊભો થઈ શકે છે. ચાઇનીઝ લસણના કારણે ચેપી અને બિનચેપી બીમારીઓ થઈ શકે છે, જ્યારે મિથાઇલ ક્રોમાઇડના કારણે શ્વાસને લગતી બીમારીઓ પણ થઈ શકે અને આ સિવાય તમારી નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે. આમ ચાઇનીઝ લસણ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાંબા ગાળે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, આ ચાઇનીઝ લસણ તમારા ખિસ્સાનું ભારણ પણ વધારી શકે છે, કારણ કે ચાઇનીઝ લસણ દેશી લસણથી 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો મોંઘું હોય છે. ચાઇનીઝ લસણની આયાતથી ખેડૂતોને પણ ભારે નુકસાન થાય છે, કારણ કે લોકો સાઈઝમાં મોટું હોવાથી ચાઇનીઝ લસણ વધુ ખરીદે છે. પરંતુ આ ચાઇનીઝ લસણ તમને બીમાર પાડી શકે છે, એટલે જો હવે ખરીદતા હો તો સાવધાન થઈ જજો. અને ગુજરાતમાં આ લસણ કોણ લાવ્યું તે પણ એક મોટો સવાલ છે. વિક્રમસિંહ ચુડાસમા, VTV ન્યૂઝ, ગોંડલ.